હું આજે સંતુલન ખોરાક અને અસંતુલન ખોરાક વિશે થોડી માહિતી જણાવીશ. સંતુલન ખોરાક એ દરેક વ્યક્તિને જરૂરી છે. સંતુલન ખોરાકમાંથી આપણને ઉર્જા મળે છે. સંતુલન ખોરાક એટલે કે લીલા શાકભાજી, કઠોળ, ફળ, ઘી, છાશ, દૂધ વગેરે ખાવું જોઈએ. તેથી આપણને તેમાંથી પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત વગેરે મળે છે. સંતુલન ખોરાક આપણે ખાઈએ તો આપણે સ્ટ્રોંગ બની શકીએ છીએ, સાથે સાથે ઉર્જા પણ મેળવી શકીએ છીએ. સરસ. અસંતુલન ખોરાક એટલે કે શરીરને જરૂરી પોષક તત્વો શરીરને પોષક તત્વો મળતા નથી તેને અસંતુલન ખોરાક કહે છે. અસંતુલન ખોરાકમાં પિઝા, બર્ગર, સેન્ડવિચ અને પ્લાસ્ટિકની કોથળીમાં બનેલ મેંદાના લોટથી પડીકા તે આપણે ખાવા ન જોઈએ. તેથી સંતુલન ખોરાક ખાવો જોઈએ. બરોબર.